આવી રીતે પાસો પટેલ ધીરે ધીરે વાડી આવે છે. કોને કેવું કે 5 ગામનો હું પાસા પટેલ આ ખેતર તો જો ભૈયા બાજુનું ખેતર તો જો સાફ થઈ ગયું. આ પટલા અહીંયા પણ આવવાની ખબર નથી પડતી. લે ચાલે આવશે ભાટલો પટલાને પેલા બોલાવ્યો ને એકલા એકલા કેમ કામ કરશો? પટલાઈ કરવા ગઈ લેવું લાગે હે. એ પટલાણી આવી હો આવી હું ક્યાં રહ્યો? ભાઈ બંધ નો છોકરો હે. હા કેમ એટલું બધું મોડું થયું? રોટલો બળી ગયો બીજો બનાવ્યો. હોટલ માં લઈ આવે ને. હોટલે પછી અહીંયા ગજામાંથી પૈસા જાય. હાલ જલ્દી આમ તો આઈ ક્યાં રહી જઈએ. કેમ? બાજુ ખેતરમાં અડચણ મૂકેલો હે. લટકા મશીન ચાલુ હે. તું આંકો લઈ જે. આ પાણી આંકો લઈ જે તું. આ ટિફિન તો ઉતરાવો. એમાં હું બની જતું બધું વજન છે. એમાં ભાઈ આઈટમ છે બધી. આઈટમ છે. હા એ હાય હો આઈટમ. આ બાજુનું ખેતર જો. આ સાફ થઈ ગયો. આપણા ખેતરમાં ઢેફા રહ્યા. તે પણ તમે એના ખેતરમાં લાઈન ઢહડી ના લીધું ને? ના ના મેં કઈ જોયું નથી. તો કેમ એમ થયું? તો છે સાહેબ આપણા ખેતરમાં જો ઢેફા હે. હા આ તો હવે તો તમે રોજ ખેતરે આવો તો અહીંયા કરો શું તમે? ભાઈ ભાઈ દેવું ધીરે ધીરે માવો ખાવ. ભાઈ બહેનો તો તમારે પણ બહુ હું હવે કેવાક આવે તમારા ભાઈ બહેન હું જોઉં છું. અમે આવશે તો જોતું લાઈન લેવાનું બાદ આ ગડવાનો તો વાડી જોવો. વરસાદ સારો થયો અને કોથમરી વાવી. પાવડો એક જ લાવ્યા તેમ બે થઈ. મેં આને કીધું છું કોદાળી લેતા જે લાવી ને. હવે તમે ભરવા રહેજો ને હું નાખ્યા કરી શેઠે આમ. વાડ કરવાની હતી આપણે. હા તો તમ તારે તગારું છે ને. કોદાળી માં થોડો ખાડો કરાય. પગ મારતો જવાનો બે. એમને મારો ભાઈ બંધ લઈને આવશે જોઈજો તું. હે હા તમારો ભાઈ બહેન અહીંયા હવે ગડવો આવે જ છે. ના ના એ આવે જ છે મારો ભાઈ બંધ. તો તમારા ભાઈ બહેન ને વારો પાડી દો જો. થોડું કામ કરી નાખો હવે પછી કામ કરી નાખી. ભાઈ તો બરાબર. ઘડીક બેહો ને કામ કરી નાખ્યું થોડુંક. હે ઘડીક અહીં પર બેહો. અહીંયા ઊભી ના મરો તમે. હું ખેતરે આવ્યા? હે ખેતરે મળવા આવ્યા? તો અહીંયા હા અમારા ભાઈને હાથે લઈ જવો સાહેબ. એ આજ કઈ આવવા નથી. આજ એને છે ને થોડું કામ છે એટલે લઈ જવા છે. આજ ક્યાંય નહીં આવે. હમણાં પાછા આવી આવજો. સવારમાં મહાપ્રસાદ છે ખબર છે? હા એ તો ખબર છે. હા તો આજ ઈ બધું કામ એની પાસે કરાવવાનું છે. તમે હાલતી ના કામ કરાવજો આરો આ. જો મારો ભાઈ ભાઈ આવ્યો જો. પેલા કેટલાક છે? એ પાસાભાઈ રામ રામ. રામ રામ આ બાબા રામ રામ પેલા એ આયો આ બાઠિયો કરી બસ 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 એ આ ઈ તમાર ભાઈ બન એવો છોકરો નાનો એવો નિશાળે જાય એવો. ના ભાઈ એક માવાના હેવા કરાવી દીધા, બીડીના હેવા કરાવી દીધા. હો તમે બીડીનો ખાતો હોય તો પાછા બગા
થોડોક ખાઈ લો હાલો. પછી તમે બધા પાછા કામ કરાવજો હા હા ખેતરમાં. હા ખેતરમાં મેં કામ કરાવું છું. હાલો હવે તમે હાલવા માંડો એની. એ પાછા પટેલ મારું નામ મારે ખેતીનું છે કામ. એ પાછા પટેલ મારું નામ મારે ખેતીનું છે કામ. ઘડિયો હાથું કામ કરું દાદા. ઘડિયો હાથું કામ કરું હો દાદા. ખેતર તો સહારા કરો રે. ખેતર હું તો હરા કરું ને કામ કરું દાદા. પાછા પટેલ મારું નામ મારે ખેતીનું છે કામ. પાછા પટેલ મારું નામ મારે ખેતીનું છે કામ. એ પાછા પટેલ મારું નામ મારે ખેતીનું છે કામ. એ પાછા પટેલ મારું નામ મારે ખેતીનું છે કામ. શું કરવા મારો? તમને એમ હશે ને કે આ રામપો મારે આગળ લઈ લે. એમાં ધક્કા મારવાના. ઘર ભેગી ના થાવ. હાલો આમ નો જતા બાપના ખેતરમાં ધક્કા મશીન ચાલુ છે. ના ના એ ખોટું બોલે. જાવ તમ તાર ભલે માટી ધક્કા જતા. મશીન ચાલુ છે. આ બાજુ જાવ ભલે સટકા મશીન છે. મશીન ચાલુ છે જ્યાં જતા નહીં. ભલે ને સોટી જાય ક્યાં બાપ ના દીકરા છે. જાઓ તમે તાર. ઈ બાંટીઓ અહીંયા જા તને ખબર પડે. આ બાંટીઓ જાદુગર માં જાતો લાગે. પાછા ભાઈ ને તો બા એમ છે. પાછા ભાઈ ને તો ભાઈ બીવે છે. અત્યારે બાયું હાલે એટલે પૂછવું પડે ને. કોને કોને મેળે જવાનું છે? ઘરની બહાર તો નીકળાય કે ન નીકળાય? અત્યારે બાયું નું હાલે એમ તો ખોટા. હવે ભાઈ ને બે પેલા આપણે પેલા ન પૂછતા અત્યારે પૂછવું પડે. હવે તાર ભાઈ ના ટાંટિયા ભાંગી નાખું. 5 નો ઘા ખાય મોટા. હા ભાઈ એમ કહો ભાઈ ભટકે તો ઈ દાંત કરે. માં વાગે તો હું દાંત કાઢું. એ ભાઈ હા આપણે એક ચિકન નો હાથો લેવાનો. બે ફેરી મેકોના એટલે બીજી ક્યાં ગોતવા જાવું? વળી જો જાય. ભાઈ એ જતાય ન માને એમ તમે જો. પટેલ માં વાંચતી જ નથી. હે હા એ પટેલ આ માઈ મળી એમ ગયો. આપણે બીજી ગોતી લીધી તો પૈસા દીધા જ મળશે. ઓય. આપણે ગોતી લીધી. ઉભા થાવ હાલો. એ હવે ખવાઈ નથી કરવાની. બહુ આ હજી કામ ઘણું બાકી છે. હા ભાઈ બહેન એટલે આવ્યા. ઈ ભાઈબંધ રોજ આવે એમાં આ ખેતરમાં કાંઈ નથી થયું. જો ચિકન લાવે આપણે કાર ફેન્સિંગ કરવાનું. મેં ધાણી વાવવાનું કીધું ને પેલી ઘાણી. માવા લઈને આવ્યો તારે હાટું ફેર. બનાય, બનાય. આ ના ન માને તો માવા લઈને આવ્યો છો. હા ભાઈને ખવડાવજે. આ ભાઈઓને એમ કહેવાનું પછી દીવાનો છે. આ ભાઈનું નામ શું? આ ભાઈનું નામ ભાઈ વિપુલભાઈ. હે? આ ભાઈ હાલ છે તો કહો. એ માર માય. હાલ આયો. એલા કેવી એ બાઈ માર લાવ્યો? માય. એલા એ આ ઓય. કેવી બાઈ લાવ્યો? આ ભાઈ કેવી લઈને આવ્યો? આ ભાઈ ઘરમાં માણસ ક્યાં આવે છે? ભાઈ બંને. ક્યાં આવે છે? બતાવો જાઓ કે નહીં આપણે? મેળા જવાનું છે અમારે. મેળા જવાનું છે. બેસ બેસ ભાઈ. વાંચે પડે.
કેટલા દી પછી આજ મળ્યા છે હું ભાઈ પણ આવ્યા કેટલા સમય પછી ભેગા છે કેટલા વર્ષો પછી મળ્યા અમે ચા પાણી કોને પીવા માથાનું મળ્યું છે ચા પાણી કોને કોને પીવાના છે વાહ મારા ભાઈ વિપુલ ને એન્કર ઝટકા મશીન બાજુ હાલો એલા આને ખબર પડે. જેને આપી દે લે એલા હાલો સાહેબ અરે છૂટા જેને આપી દે હવે બીજી નથી મળતી ને કામ મળી જાય ભાઈ નો આવે તા દીજે છૂટા ખાવા દે ઈ ઘર ગુજરા થઈ ગઈ ની આવ આપણે હાલો એલા મેવા નથી દેવો હવે એને હાલે ગભરું હા ચટાઈ હા વાલ તો ના તારો ભાઈ ભાઈબંધ છે ગબુ ગબુ જમાય ને વિપુલ છે એનું નામ ઈ ગભરું જ કહેવાય આપવાનું નામ વિપુલ ઈ વિપુલ તમારો ભાઈબંધ ભલે જો આ બકા કુસા ચા પાણી બનાવો તમે બકા કુસા અહીંયા ભાઈ છે 501 રૂપિયા કાશી વિશ્વનાથ મહિલા મંડળ હિમાલયા સોસાયટી એમના તરફથી 501 રૂપિયા અહીંયા ભેટ આવે છે તો પ્રેમથી ને ભાવથી કાશી વિશ્વનાથ મહાદેવની જય બોલીએ બોલે કાશી વિશ્વનાથ મહાદેવ કી મારા ભાઈબંધના ઘડી ઊંચા છે પણ ભાઈબંધ કાક રીત હોય એ અહીંયા ઘણા સમય પછી ભેગા છે 500 વીઘા છે ને આપણે હા એની વેસાવાના છે હવે ખબર પડી ઈ નો વેસાય પટેલ નું છે હો પાછા પટેલ નું નો વેસાય કોઈ દી આ મારે ઘરેણા ઓછા પડી ગયા જો આમ આમ જોતો કરું કેટલા ઘરેણા છે તો એટલા ન થાય જે મારે છે ને ઘણા ઘરેણા કરાવવાનું છે કેટલા કરાવવાનું છે કેટલા હવે ખાંચી નહીં ગયા આપણે થાકી નથી ગયા હજી ભરતભાઈ વગાડો તો અમારે ગરબો લેવાનો છે 1 લાખ ગરબા લેવા અરે બે એને પહેલા ખવડાવી લ્યો પહેલા પછી 2 ગરબો લેજો એમ છે? હા ભૂખ્યા થયા છે કા વાડીને કામ હાલો તો આપણે પાણી લાવી બધું લાગી ભાઈ અહીંયા પાસા પટેલ જમવા બેઠા છે અને એવા સંત શિરોમણી થળસરની અંદર ભીખારામ બાપા બિરાજમાન છે તો અમારે જગાભાઈ અહીંયા પધાર્યા છે તો સંત શ્રી ભીખારામ બાપાને 2 કડીની અંદર યાદ કરવા છે પણ કેવી રીતે પણ સંતમાં સત્ય કશો અને બાબા ભગતોના તારણહાર પણ પરસા તમારા ને કશે એ તમને વાંધુ વારંવાર કરી રહ્યા હોય છે અને આ બાજુ મહિડા મામાઓ લઈ અને રબારણ બહેનો રંગપુર તરફ વેસવા માટે જાય છે પણ કેવી રીતે
કપલે આમ જોતો ખરી કેટલા ધોમ તડકો તકો છે અને સરસ મજાનો વડલો છે. આ વડલા હેઠે બેસી અને આપણે થોડું થોડું પાણી પીએ. હેલો 501 રૂપિયા બાપુનગર રામદેવ પીર મિત્ર મંડળ. અમારે રામદેવજી અને મુન્નાભાઈ ભગત એમના તરફથી 501 રૂપિયા અહીંયા ભેટ આવે છે.